હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. આજના લેક્ચરની અંદર આપણે એક નવું અને અગત્યનું એક ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, અને ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન્સ. ઓકે, આ જે ચેપ્ટર છે તે ચેપ્ટર યુનિટ નંબર 7 જીનેટિક્સ, એનું ચેપ્ટર નંબર 5. ઓકે, અને કીધું એમ કે વ્યવસ્થિત એક અગત્યનું ચેપ્ટર છે. ઓકે, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરને વ્યવસ્થિત સમજતા પહેલા એની અંદર આવનારા જે થોડાક અગત્યના મુદ્દાઓ, એટલે કે ટોપિક્સ કયા કવર થવાના છે તે બાબતે સમજી લઈએ થોડુંક કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો. અને આ જે ટોપિક છે તેમાંથી લાસ્ટ 10 યરની અંદર જો પ્રશ્ન પૂછાણા હોય તો એપ્રોક્સી 16 ક્વેશ્ચન્સ. ઓકે, ધ્યાન એક જનીનનું વારસાગમન એટલે કે એક સંકરણ પ્રયોગ કે જેમાંથી પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા 41 છે. બે જનીન એનું વારસાગમન દ્વિસંકરણ ડિહાઇબ્રિડ ક્રોસ કે જેમાંથી પૂછાયેલા પ્રશ્નની સંખ્યા 18 છે. ત્યારબાદ બહુજનનિક વારસો, ઓકે, કે જેમાંથી પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા 17 જેવી છે. પ્લિયોટ્રોપિઝમ એક મિકેનિઝમ છે, એમાંથી પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા પણ 4 સમથિંગ. ત્યારબાદ લિંગ નિશ્ચયન કે જેને કહેવાય એક પ્રકાર આપણે કહેવી તો સેક્સ ડિટર્મિનેશન. ઓકે, અને એમાંથી પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા એપ્રોક્સી 20. વિકૃતિ મ્યુટેશન એક વ્યવસ્થિત ટોપિક છે. ઓકે, એમાંથી પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા 21. અને જનનિક અનિયમિતતાઓ કે જે ચેપ્ટરનો કદાચ એવું કહી શકાય કે વ્યવસ્થિત એક મેજર પોર્શન કે જેમાંથી મેક્સિમમ પ્રશ્ન પૂછાતા હોય છે અને એ પ્રશ્નોની સંખ્યા છે 56. ઓકે, ત્યાર પછી ગુજરાત બોર્ડની અંદર પણ આ જે ચેપ્ટર છે તેમાંથી 4 ગુણના પ્રશ્ન પણ પૂછાય છે. ઓકે, અને 3 ગુણના પ્રશ્ન પણ હોય છે. એટલે બંને માટે, એ તમારી નીટની એક્ઝામ હોય તો પણ ભલે અને બોર્ડની એક્ઝામ હોય તોય ભલે, આ ચેપ્ટર એ થોડીક વધારે અગત્યતા ધરાવતું હોય છે. ઓકે, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, કીધું એમ કે આજના લેક્ચરમાં તો માત્ર થોડીક પ્રાથમિક માહિતી જ મેળવવાની છે. ઓકે, તો શબ્દ થોડાક સમજી લઈએ. આનુવંશિકતા અને ભિન્નતા. તો જે કે પણ આ ચેપ્ટરની અંદર આપણે એક શબ્દ ઉલ્લેખ કરવાનો છે, જીનેટિક, જનીન. તો આ એ જનીન છે કે જે રંગસૂત્ર પર આવેલું હોય છે અને એ જે રંગસૂત્ર એ હાજર હોય છે કોઈ પણ જે સજીવ એના કોષ કેન્દ્રમાં, અથવા બેક્ટેરિયલ કોષ હોય તો આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયર તરીકે છે. ઓકે, તો હવે બીજો પ્રશ્ન એ અહીંયા થાય છે કે જે સજીવ છે તેના જેવા જ સજીવ એ આગળની સંતતિમાં આવતા હોય છે. લાઈક અહીંયા એક સામાન્ય આપણે એનસીઈઆરટીમાં પ્રશ્ન કર્યો છે કે ભાઈ થોડુંક આપણને એ જાણીને આશ્ચર્ય થશે કે હાથીના જે બચ્ચા છે હાથી જ કેમ હોય છે, અને જે કે પણ મેંગો ટ્રી તો એમના જે ગોટલા હોય છે એનું બીજ હોય છે, તો એ બીજમાંથી શા માટે આંબો જ એ ઉછરી આવતો હોય છે. રાઈટ. તો જે કે પણ સંતતિ છે તે પણ એમના પિતૃઓને મળતી પણ આવતી હોય છે અને એક જ કુટુંબના જે કે પણ બાળકો છે એ પણ એકબીજાને મળતા આવતા હોય તેમ છતાં પણ તેમની અંદર થોડો વિરોધાભાસ પણ હોય છે. ઓકે, તો એમની અંદર આ સમાનતા અને અસમાનતાનું કારણ શું? તો આ જે બધી બાબતો છે, જો કે બાબતો તમે પણ સક્ષમ થઈ જશો આ ચેપ્ટરના અંતમાં આ બધાના પ્રશ્નો દેવા માટે. ઓકે, રાઈટ. તો હવે કીધું એમ કે અમુક જે આ બધા પ્રશ્નો હોય છે જે જીનેટિકને લગતા છે, તો એને સંબંધિત પ્રશ્ન સાથે હવે જે કે પણ વૈજ્ઞાનિક રીતે જીવ વિજ્ઞાનની જે શાખા સંકળાયેલી છે, તો એ શાખાને આપણે નામ આપવાનું છે જનીન વિદ્યા એટલે કે જીનેટિક્સ. ઓકે, અને આ જે વિષય એ આનુવંશિકતા એટલે કે ઇનહેરિટન્સ એટલે કે જે કંઈ પિતૃમાં આવેલી જે કંઈ પણ લક્ષણો, એ લક્ષણો સંતતિમાં ઉતરી આવવા, જેને આપણે કદાચ એવું કહી શકીએ કે પેઢી દર પેઢી જીવનું સાતત્ય. ઓકે, તો એ ઇનહેરિટન્સ. ઓકે, તથા પિતૃથી સંતતિના લક્ષણમાં જોવા મળતી ભિન્નતા, વેરિએશન. એટલે આપણો જે ચેપ્ટર છે એ જ છે ને કે આનુવંશિકતા અને ભિન્નતા, એના સિદ્ધાંતો, એના પ્રિન્સિપલ્સ કયા છે, કે એવા તો કયા સિદ્ધાંતો છે કે જેને લઈ અને જે કે પણ સંતતિ છે, સંતતિની અંદર પિતૃના
સમાન લક્ષણો પણ છે અને એ જ સંતતિ ફરી પાછી પિતૃથી થોડીક અલગ પણ છે. ઓકે, તો આ જે ચેપ્ટર છે આ બધી માહિતીને કવર કરે છે. ઓકે, તો કીધું એમ કે આ વિષય એટલે કે જીનેટિક્સ, જનીન વિદ્યા એ કવર કરે છે આનુવંશિકતા અને પિતૃથી સંતતિના લક્ષણને મળતી ભિન્નતા એટલે કે વેરિએશન. ઓકે, એની સાથે સંકળાયેલું છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો એ શબ્દ કે આનુવંશિકતા, ઇનહેરિટન્સ. તો એનો અર્થ થાય છે કે એક પેઢીથી બીજી પેઢીમાં વારસાગત રીતે લક્ષણોનું વહન. ઓકે, જેનું સાતત્ય. અને જે કંઈ પણ માહિતી એ ફલિતાણમાં છે. ફોર એક્ઝામ્પલ આપણે નીચે આકૃતિમાં જોઈએ તે પ્રમાણે ફર્ટિલાઇઝેશન ઇન હ્યુમન કે જેની અંદર 23 રંગસૂત્ર એકકીય અંડકોશ એટલે કે 23 રંગસૂત્ર ધરાવતો અંડકોશ અને 23 રંગસૂત્ર ધરાવતો એકકીય શુક્રકોશ. ઓકે, એમનું જે કે પણ ફલનની પ્રક્રિયા થશે એટલે ફલનની પ્રક્રિયામાં ફરી પાછું જે કે પણ પિતૃ જે 46 રંગસૂત્ર ધરાવે છે એ ફરી પાછું અહીંયા રિગેન થશે. એટલે કે ફલિતાંડની અંદર 46 રંગસૂત્ર છે અને આ જે ફલિતાંડ એ આગળ હવે વિખંડનની પ્રક્રિયાને વોટેવર જે કે પણ આખી ફલનની પ્રક્રિયા છે એમાંથી પસાર થશે અને એક ભ્રૂણ અને એ ભ્રૂણ આગળ એક સંતતિ તરીકે વિકસિત થતું હોય છે. ઓકે, તો જે કે પણ આનુવંશિકતાનો અર્થ એ જ છે અહીંયા કે એક પેઢીથી બીજી પેઢીમાં વારસાગત રીતે લક્ષણોનું વહન. કે જે કંઈ પણ પિતૃ પાસે જે કંઈ પણ લક્ષણો છે એ લક્ષણો ક્યાં વહન પામે છે? તો કે એક આ માધ્યમ થકી વહન પામતા હોય છે સંતતિમાં. જે કંઈ પણ માહિતી છે કીધું એમ કે ફલિતાંડ એની અંદર હોય છે. અને ભિન્નતા કે જેના દ્વારા સંતતિઓમાં તેના પિતૃથી જુદાપણું આવવું. તો આ શબ્દ છે ભિન્નતા, વેરિએશન. કે લક્ષણો ઉતરી આવે છે તેમ છતાં આ જે સંતતિ છે તે સંતતિ, નો ડાઉટ કદાચ આપણે પછી સંતતિની જો વાત કરીએ તો સંતતિની અંદર પણ ભિન્નતા પણ રહેલી છે, સમાનતા પણ રહેલું છે. જો આપણે ટ્વિન્સ, જોડિયા શબ્દ જો ઉપયોગ કરીએ તો પછી જે સંતતિ મળે છે સંતતિમાં પણ સરખાપણું છે, સમાનતાપણું જો ટ્વિન્સની વાત કરીએ તો. બાકી તો જુદાપણું છે. એટલે કે જે કે પણ સંતતિ છે એ પિતૃથી પણ જુદી છે. તો એના માટે શબ્દ છે ભિન્નતા અને એ એક જ જાતિની વ્યક્તિઓમાં ઉદ્ભવતા જુદાપણાને આપણે ભિન્નતા કહીશું. લિંગી પ્રજનનને કારણે દરેક સજીવ નવી પેઢીની સંતતિ નિર્માણ કરે છે અને આ પેઢી એ પિતૃ જેવી હોય છે 100% નહીં. પિતૃ જેવી છે, પિતૃથી એ જુદાપણું પણ અંદર હોય છે. ઓકે, તેમ છતાં દરેક જાતિને પોતાની લાક્ષણિકતા છે. ઓકે, અને તેથી તબક્કાવાર અને સતત ફેરફારની પ્રક્રિયાથી સજીવો એ ઉત્ક્રાંતિ પામી અને બહોળી કંઈક વિવિધતા પણ ધરાવે છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ થોડીક માહિતી મેળવી લઈએ આનુવંશિકતાની ઐતિહાસિક પશ્ચાત ભૂમિકા. એટલે એવું કહેવાય કે આજે આનુવંશિકતા જે શબ્દ છે એ ઘણા વર્ષો ઇતિહાસની અંદર પણ એ વપરાયેલો હતો અને તે દરમિયાન પણ જે કે પણ પ્રયોગો થતા હતા તો એ દરમિયાન પણ થતા જ હતા કે ભિન્નતાનું જે કારણ છે એ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. જો કે આનું કારણ હવે તમે સમજી શકો છો કારણ કે તમારી પાસે નોલેજ છે અને એ નોલેજ છે કોષ વિભાજનનું કે જેની અંદર શબ્દ હતા સમભાજન અને અર્ધસૂત્રી ભાજન. ઓકે, માઇટોસિસ અને મિયોસિસ. તો એની અંદર જે અર્ધસૂત્રી ભાજન જે પ્રક્રિયા છે, જે માતૃકોષની અંદર જે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે અને એ દરમિયાન જે કે વ્યતિકરણની ઘટના અને એ દરમિયાન જનીનોની અદલાબદલી, તો જનીનોની અદલાબદલી થશે એટલે ભિન્નતા આવશે. તો આ ભિન્નતાનું કારણે લિંગી પ્રજનન, તો એ લિંગી પ્રજનનમાં છુપાયેલું છે. એટલે આ જ્ઞાન તો આપ સૌ પાસે છે જ. અને આ જ્ઞાન મનુષ્યને ઈસવીસન પૂર્વે 8000 થી 1000 BC એની અંદર પ્રાપ્ત થયું. ઘોડા છે, ગધેડા અને ખચ્ચર એની અંદર પણ પસંદગી પાત્ર સંકરણ એ કરાવતા આવતા જ હતા. અને એ પણ આશરે 6000 વર્ષ પહેલા જે બેબીલોન અને એસિરિયાની જે કે પણ પ્રાચીન સંસ્કૃતિ છે આ સંસ્કૃતિઓ દ્વારા આ કાર્ય કરાવાતું હતું જ. અને એ પણ આશરે ઈસવીસન 6000 વર્ષો પહેલા. ઓકે, અને તેમણે પણ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર ઉપસ્થિત વન્ય વસ્તીનો લાભ લઈ, કારણ કે જે કે પણ આપણે વાત કરીએ કે ભાઈ સંકરણની અંદર વન્ય જે સજીવ અથવા જંગલી જે જાતિઓ હોય છે એનું સમન્વય હોય છે. તો અહીંયા પણ એ લોકો પણ એ ઉપસ્થિત જે કે પણ વન્ય વસ્તી એનો લાભ લીધો હતો અને લાભદાયક લક્ષણો વાળા સજીવ એની પસંદગી કરી. કારણ કે સંકરણ જે પદ્ધતિ છે તેમાં પસંદગી એક મહત્વનું પાસું ગણાય છે.
તો એ પસંદગી કરી અને તેમનું પ્રજનન કરાવ્યું અને ઈચ્છિત લક્ષણોવાળા સજીવો પ્રાપ્ત કર્યા. રાઈટ. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ, એટલે કે જે કે પણ જંગલી જે ગાયો હતી એ જંગલી ગાયોમાંથી બનાવેલી ભારતીય જાત, એટલે કે પંજાબની તો કે શાહીવાલ જાત. ઓકે, રાઈટ. એટલે આ એક ઉદાહરણ યાદ રાખજો, પંજાબ એની શાહીવાલ. અને એ પ્રમાણે કહી શકાય કે પૂર્વજો એ લક્ષણોના વારસાગમન અને ભિન્નતા વિશે જ્ઞાન ધરાવતા હતા. અને જે કે જ્ઞાન ધરાવતા હતા એમની અંદર વૈજ્ઞાનિક જે તથ્ય હતું તે ઓછી માત્રામાં એમની પાસે એનું નોલેજ હતું. નોટ એમને ખ્યાલ હતો કે ભાઈ ચલો આવી રીતે કંઈક સંકરણની પદ્ધતિ કરાવવાથી કંઈક આવા રિઝલ્ટ મળે છે, તો એ નિપજ વિશે એમને થોડો ઘણો અંદાજ હતો. પણ એ નિપજ કેવી રીતે મળે છે એની પાછળનું વાસ્તવિક જે આપણે સાયન્ટિફિક રીઝન કહી શકીએ, કેમ અત્યારે હમણાં જો એક શરૂઆતમાં જ આપણે વાત કરી કે ભિન્નતાનું કારણ ક્યાં છુપાયેલું છે, લિંગી પ્રજનન. તો એમને એ બાબતનો એ સમયે ખ્યાલ નહોતો કે ભાઈ લિંગી પ્રજનન સમયે આ જે અર્ધસૂત્રી બાજરની ક્રિયા થાય છે ત્યારે જનીનોની અદલાબદલી, વ્યતિકરણ, આવી કંઈક ક્રિયાઓ થાય છે, એમના વિશે નોલેજ નહોતું. ઓકે, એમને એ ખ્યાલ હતો કે ભાઈ ચલો આ જે સંતતિઓ છે એમની વચ્ચે થોડું ઘણું આપણે પ્રજનન કરાવીએ અને એ દરમિયાન પસંદગી કરાવીશું તો કંઈક સંકરણની અંદર કંઈક નિપજ મળશે. ઓકે, પણ વૈજ્ઞાનિક ઢબે શું ક્રિયાવિધિ થઈ રહી છે તેમના વિશે એમની પાસે નોલેજ હતું નહીં. ઓકે, રાઈટ. હવે વાત કરીએ મેન્ડલ. કારણ કે જે કે પણ આપણે અત્યારે વાત કરીએ છીએ આનુવંશિકતા અને ભિન્નતા, એમાં જે કે જનીન વિદ્યા છે એ જનીન વિદ્યાના પિતાશ્રી તરીકે તો કે મેન્ડલ. 19મી સદીના મધ્યમાં આનુવંશિકતાને સમજવા માટે થોડી પ્રગતિ થઈ. એમાં નામ છે ગ્રેગર મેન્ડલ. બરોબર, 7 વર્ષ સુધી જે વટાણાના છોડ છે એમની ઉપર એમને પ્રયોગો કર્યા હતા અને તેના આધારે સજીવોની આનુવંશિકતાના નિયમો એમને રજૂ કર્યા હતા. ઓકે, અને આ જે નિયમો છે એમના વિશે આપણે આ ચેપ્ટરની અંદર જ્ઞાન મેળવવાનું જ છે. ઓકે, તેના પ્રયોગનું પરિણામ એ વિજ્ઞાનની જર્નલ 1865માં નેચર ફોર સેન્ડર વેરે એની અંદર એ બહાર પાડવામાં આવ્યું હતું અને એનું ટાઇટલ રાખ્યું હતું એક્સપેરિમેન્ટ્સ ઇન પ્લાન્ટ હાઇબ્રિડાઇઝેશન. એટલે આ એક શીર્ષક હેઠળ આખું જે કે પણ એમના મેન્ડલના જે પ્રયોગો હતા તેમનું વર્ણન થયેલું હતું જર્મન ભાષા. ઓકે, અને બેટ્સને એમનું ટ્રાન્સલેશન કરેલું છે. ઓકે, તો આ જે જર્નલ છે એમાં મેન્ડલ એનું પેપર હતું, તો એનું ટાઇટલ હતું છોડમાં સંકરણના પ્રયોગો, એટલે કે એક્સપેરિમેન્ટ્સ ઇન અ પ્લાન્ટ હાઇબ્રિડાઇઝેશન. ઓકે, તો એ શીર્ષક હેઠળ જે કે પણ એમનું કાર્ય હતું એ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રાઈટ. ત્યારબાદ મેન્ડલ એમની થોડીક સફળતા મળી હતી, તો એમની પાછળના રીઝન શું હતા? ઓકે, તો એ સફળતા માટેના કારણની વાત કરીએ તો મેન્ડલ એ આનુવંશિકતાના એક અથવા તો માત્ર 2 લક્ષણ એ એક જ સમય પર એ કંઈક કાર્ય કરતા હતા. એક સાથે એ ઘણા બધા લક્ષણને લઈ અને પ્રયોગો નહોતા કરાવતા. એ એક સમયે કાં તો એક લક્ષણ અથવા એક સમયે કાં તો 2 લક્ષણ એમની ઉપર જ એ ફોકસ કરતા હતા. અને તેના પૂર્વવર્તીઓએ કે જેમણે ઘણા લક્ષણોને એક જ સમય પર ભિન્ન રીતે અભ્યાસ કર્યો હતો, એટલે પૂર્વ એટલે કે એમના જે અનુયાયીઓ, એ સમયે બાકીના જે વૈજ્ઞાનિકો કામ કરતા હતા, તો એ વૈજ્ઞાનિકો એ એક સમયે ઘણા બધા જે લક્ષણો હતા એમની ઉપર ધ્યાન આપતા હતા, એટલે કદાચ એમના જે પ્રયોગો હતા એ થોડાક અસફળ રહ્યા હતા. પણ મેન્ડલની બાબતમાં એ વાત હતી કે મેન્ડલ એક સમયે કાં તો એક લક્ષણ અથવા એક સમયે માત્ર 2 લક્ષણ પછી વધારે લક્ષણ ઉપર એ ધ્યાન આપતા હતા નહીં. તો આ પહેલું રીઝન હતું. બીજું રીઝન હતું એમની સામગ્રીની પસંદગી. તો એ સામગ્રીની પસંદગીમાં એમને પસંદ કર્યા હતા વટાણાના છોડ. ઓકે, પિસમ સટાઇવમ જેનું વૈજ્ઞાનિક નામ છે. તો આ જે બગીચાના વટાણાના છોડની પસંદગી એમના અભ્યાસ માટે એ વધારે યોગ્ય એમના માટે સાબિત થઈ. અને વટાણાના છોડ પસંદ કરવા માટેનું રીઝન હતું કે વટાણાનો છોડ એ 2 થી 3 મહિનાના ટૂંકા જીવનગાળા સાથેનો, એટલે એમનો જે જીવનકાળ છે 2 થી 3 મહિનાનો. ઓકે, અને તેથી જ હવે જો આપણને ખ્યાલ છે કે આ તબક્કા દરમિયાન એ પોતાનો જ્યુવેનાઇલ ફેઝ, એનો રિપ્રોડક્ટિવ ફેઝ સંપૂર્ણ પૂર્ણ કરીને ત્યારબાદ એ પોતે બીજ આપે. તો સંકરણની જે પદ્ધતિ હોય છે એ સંતતિ માટે તો કે બીજ, અને ત્યારબાદ એ બીજને નેક્સ્ટ સિઝનમાં એ વાવી અને ત્યારબાદ એમાંથી જે છોડ મળે છે તેમનું અધ્યયન કરતા હોય છે. તો આ અધ્યયનનો સમયગાળો જે હતો એ
ટૂંકો થઈ ગયો, કારણ કે આ જે વટાણાના છોડ છે એનો જીવનકાળ તે 2 થી 3 મહિનાનો હતો. એટલે એક સંતતિ જે હોય છે, એક પેઢી હોય છે, એ પેઢી તો કે 2 થી 3 મહિનામાં પોતે રિઝલ્ટ આપી અને નવી સંતતિ નિર્માણ કરશે. તો હવે નવી સંતતિ ફરી પાછી એક પેઢી તરીકે કાર્ય કરી અને ફરી પાછી એક નવી સંતતિ 2 થી 3 મહિનામાં આપશે. એટલે જે કે પણ અભ્યાસનો જે સમયગાળો છે એ સમયગાળો એ મેન્ડલને ઘણો વ્યવસ્થિત મળી રહ્યો, અને તે પણ કેવો હતો કે ઓછો એટલા માટે કે જીવનકાળ 2 થી 3 મહિનાનો હતો. એ દરમિયાન એને રિઝલ્ટ મળી જતું હતું નેક્સ્ટ જનરેશન. ઓકે, એટલે તેથી ટૂંકા સમયગાળાની અંદર એ વધુ સંખ્યામાં જે કે પણ સંતતિ હતી એનું પરીક્ષણ એ કરી શક્યા હતા. ત્યારબાદ જે કે પણ વટાણાના છોડ છે એમની પાસે ઘણા પરસ્પર વિરોધાભાસી લક્ષણો હોય છે. ઓકે, ઊંચાઈ અથવા ટૂંકું હોવું, જે કંઈ શીંગ હોય છે તો એમનો રંગ તો એ પણ વિરોધાભાસી હોય, કાં તો લીલો હોય કાં તો પીળો હોય. જે બીજ હોય છે એ કદાચ ગોળ હોય અથવા ખરબચડા હોય, એ રીતે કંઈક વિરોધાભાસી. ઓકે, ત્યારબાદ વટાણાના છોડમાં કુદરતી સ્વપરાગનયન થાય છે. રાઈટ, એટલે આ બાબત એક સૌથી અગત્યની હતી વટાણાના છોડની અંદર. અને તેમાં કૃત્રિમ રીતે પણ પરપરાગનયન પ્રેરી શકાય છે. અને આ જે પરપરાગનયન એ તમારી પાસે નોલેજ છે તે પ્રમાણે ઇમેસ્ક્યુલેશન પદ્ધતિ અને બેગિંગ પદ્ધતિ. ઓકે, રાઈટ. તો તેથી સંકરણ કરવું પણ હવે શક્ય બની શકે, કારણ કે પરપરાગનયનની વાત છે અને એ પણ કેવું આર્ટિફિશિયલ. વટાણાના છોડને સરળતાથી ઉછેરી શકાય છે, એની વધારે યોગ્ય માવજત અથવા એવી યોગ્ય વધારે કે વાતાવરણ કે એટલું બધું કંઈ ધ્યાનમાં લેવાતું હોતું નથી. ત્યારબાદ વટાણાના બીજ એ કદમાં થોડા મોટા હોય છે, અને વટાણાના ઉપરાંત મેન્ડલે રાજમા અને મધમાખી ઉપર પણ કાર્ય કર્યું હતું. એટલે એની કંઈક જે કંઈ પ્રયોગ હતો એની સામગ્રીમાં એમને વટાણાના છોડ એ થોડાક વધારે ફાયદાકારક રહ્યા હતા. મેન્ડલે જે કે પણ આનુવંશિકતાના ગુણાત્મક લક્ષણો હતું એનું પરીક્ષણ એની માત્રા આધારિત કર્યું હતું. એટલે જે કે પણ એમને સંતતિ મળતી હતી એ સંતતિની વ્યવસ્થિત ગણતરી કરી અને પછી એમનું જે કે પણ વિશ્લેષણ હતું, તારણ હતું, અંતિમ જે રિઝલ્ટ હતું એ મેન્ડલ દ્વારા અપાયું હતું. અને તેને બધા જ પ્રયોગોનો સંખ્યાકીય નોંધને પણ એને જાળવણી લીધી હતી, કારણ કે જે કે પણ સંખ્યા મળે છે તેના આધારે એમને એક રેશિયો મળતો હતો. એટલે કે એક પ્રમાણે જોઈએ તો આપણે વાત કરીએ તો પ્રમાણ, તો એ વ્યવસ્થિત એને સંખ્યાને આધારે એક પ્રમાણ પણ મળતું હતું. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર અભ્યાસ કરેલા જે વિરોધાભાસી લક્ષણ હતા, કારણ કે એમણે થોડી વાત કરી તે પહેલા કે એમની સફળતા માટેનું એક રીઝન હતું કે વટાણાના છોડ દ્વારા થોડાક વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરાય છે. ઓકે, તો મેન્ડલે અનેક શુદ્ધ સંવર્ધિત જે કે પણ વંશક્રમ છે એવી વટાણાની જાત લઈ અને કૃત્રિમ પરાગનયન અથવા તો પરપરાગનયન એ પ્રયોગો કર્યા હતા. શુદ્ધ સંવર્ધન જે વંશક્રમ એટલે કે ઘણી બધી પેઢીઓ સુધી, આ જો એક વ્યવસ્થિત વ્યાખ્યાઓ છે, શબ્દ છે, શબ્દ નીટ માટે વ્યવસ્થિત અગત્યના બને છે. એટલે વ્યવસ્થિત ધ્યાનપૂર્વક કે શુદ્ધ વંશક્રમ એટલે કે ટ્રુ જેને આપણે કહીએ છીએ તે, તો એ શુદ્ધ સંવર્ધન અથવા તો ટ્રુ બ્રીડિંગ એ કેવા પ્રકારે, તો કે ઘણી બધી પેઢીઓ સુધી એ સતત સ્વપરાગનયનના ફળ સ્વરૂપે કંઈક સ્થાયી લક્ષણો પ્રદર્શિત કરે. એટલે એમના જે લક્ષણો હોય છે પેઢી દર પેઢી એટલા બધા વિચલિત ન થતા હતા. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો જે કે પણ આ જે પિતૃ પેઢી છે એ જ્યારે શુદ્ધ વટાણાની જાતને જો એ ગોળ બીજ આપતા હોય તો એમની જે આવનારી જે સંતતિ છે તેની અંદર એ પણ વ્યવસ્થિત ગોળ બીજ જ આપતા હતા. એની અંદર એટલું બધું વેરિએશન નહોતું જોવા મળતું કે પછી એ કોઈ અંડાકાર બીજ થઈ જાય અથવા તો ખરબચડા થઈ જાય અથવા એની અંદર સ્ટાર્ચ ના જ હોય, તો એટલું બધું વેરિએશન ન હતું. એટલે કંઈક એક સ્થિરતા હતી. ઓકે, એટલે આને કહેવાય છે ટ્રુ બ્રીડિંગ. એટલે શુદ્ધ વંશક્રમ એનો મતલબ એવો થઈ ગયો કે આવનારી જે કે પણ પેઢી છે, સંતતિ છે, તેની અંદર પણ પિતૃ જેવા જ વ્યવસ્થિત લક્ષણો મળી શકે અને એની અંદર વિચલન પણ સૌથી ઓછું હોય. ઓકે, મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતને એ પસંદ કરી કે જે કોઈ એક લક્ષણને બાદ કરતા બાકીના લક્ષણમાં સમાન હોય. એટલે ફોર એક્ઝામ્પલ એવી આપણે વાત કરીએ તો એવી એક જાત કે જે બીજના આકારને લઈને જો જાત પસંદ કરી હોય તો એની અંદર માત્ર બીજનો જે આકાર છે એની અંદર જ વેરિએશન હતું, કાં તો ગોળ હોય અથવા ખરબચડો હોય, પણ બાકીના જે લક્ષણો હતા એની અંદર એને સમાનતા મળતી હતી. ફોર એક્ઝામ્પલ પુષ્પનો રંગ, શીંગનો આકાર, ઓકે, એની ઊંચાઈ, વોટેવર. સમજ પડે વ્યવસ્થિત?
કે જે કે અહીંયા જે પસંદ કરેલી જાત હતી એની અંદર પણ એવું કંઈક હતું કે એક લક્ષણને બાદ કરતા બાકીના લક્ષણમાં સમાનતા હતી. એટલે જો આવનારી પેઢીનું પરીક્ષણ અથવા નિરીક્ષણ કરવા માટે કેટલી સરળતા રહે કે બાકીના લક્ષણો સમાન, પણ જેની આપણે પસંદગી કરી છે, જે લક્ષણનો આપણે અભ્યાસ કરવાનો છે, તે લક્ષણ વ્યવસ્થિત ત્યાં પ્રદર્શિત થઈ શકે. ઓકે, એટલે વ્યવસ્થિત કે ભાઈ જે કંઈ જાત પસંદ કરી હતી તેના કોઈ એક લક્ષણને બાદ કરતા અન્ય લક્ષણની અંદર આ તમામ જાતો એ સમાન હતી. તેમાંથી પસંદ કરેલા કેટલાક વિરોધાભાસી લક્ષણો લાઈક ગોળ અથવા ખરબચડા બીજ આ લક્ષણ, પીળા અથવા તો લીલા બીજ, ફૂલેલી અને સંકુચિત સિંગ, લીલી અથવા તો પીળી સિંગ, ઊંચા અથવા તો નીચા છોડ, બરોબર, આવા કંઈક લક્ષણો હતા. અને આ લક્ષણો આપણે નીટ માટે આ કોષ્ટક યાદ રાખવાનું છે. લક્ષણ, એની પ્રભાવી અભિવ્યક્તિ અને એની પ્રચ્છન્ન અભિવ્યક્તિ. ઓકે, પ્રભાવી કારક અને પ્રચ્છન્ન કારક આ જે બે ડેફિનેશન છે તેનાથી પરિચિત હશો, છતાં પણ આપણે વાત કરી દઈએ કે પ્રભાવી કારક એ પ્રકારના એ લક્ષણ કહેવાય કે જેની વ્યવસ્થિત હાજરીમાં એ લક્ષણ જ માત્ર પ્રદર્શિત થાય, અન્ય કોઈ લક્ષણને પ્રદર્શિત થવા દે નહીં. અને આવા પ્રભાવી કારકની હાજરીમાં માનો કે કોઈ બે લક્ષણ છે અને ફોર એક્ઝામ્પલ અહીંયા જે વાત કરી હતી એમ કે ભાઈ બીજનો આકાર છે, આપણે ઉદાહરણ સાથે સમજી લઈએ કે બીજનો આકાર છે એની માટે અહીંયા બે શક્યતાઓ છે. પેલો આપણે વિચાર લઈએ કે બે શક્યતા છે, તો બીજના આકાર માટે બે શક્યતા કઈ, તો કે એક શક્યતા કાં તો એ બીજ ગોળ હોઈ શકે, કાં તો એ બીજ કેવું હોઈ શકે, ખરબચડું. તો આ જે શક્યતાઓ છે એને આપણે એવું કહી શકીએ કારક છે. ચલો, તો કાં તો એક ગોળ હોવા માટેનું કારક એની પાસે છે અથવા તો ખરબચડા બનવા માટેનું એની પાસે કારક છે. તો એનો અર્થ એવો થઈ ગયો કે એવા કારક કે જે વ્યવસ્થિત પ્રદર્શિત થાય છે તો એ પોતે પોતાની પ્રભાવી અસર બતાવે છે. અને હવે એવા પણ કારકો છે કે જે આવા પ્રભાવી કારકોની અસર હેઠળ પોતે અભિવ્યક્ત પામતા નથી, તો એને આપણે પ્રચ્છન્ન કારક કહીશું. ઓકે, એટલો અર્થ એવો થઈ ગયો કે ગોળ કારક જ્યાં સુધી વ્યવસ્થિત અભિવ્યક્ત થશે ત્યાં સુધી આ જે ખરબચડું જે કારક છે એ પોતે અહીંયા અભિવ્યક્ત પોતે પામી શકશે નહીં, અથવા એને અભિવ્યક્ત પામવા માટેની જે કે પણ ક્ષમતા છે એનું પ્રમાણ કંઈક સૌથી ઓછું હશે. એવું જ આપણે વાત કરીએ તો બીજનો રંગ, એના માટે પણ બે શક્યતા, કાં તો આ જે વટાણાના બીજ છે એની માટે કંઈક પીળો રંગ હોઈ શકે અથવા તો લીલો રંગ હોઈ શકે, પરંતુ વટાણાના બીજમાં એ પીળો રંગ એ પ્રભાવી કારક છે, જ્યારે લીલો રંગ એ પ્રચ્છન્ન કારક છે. ઓકે, પુષ્પનો રંગ, એના માટે પણ બે અભિવ્યક્તિ, કાં તો એ જાંબલી તો કે એ પ્રભાવી છે અને સફેદ એ પ્રચ્છન્ન છે. સિંગનો આકાર ફૂલેલી એ પ્રભાવી છે અને જે કે સંકુચિત થઈ ગયેલી ડિગ્રેડ અવસ્થામાં તો એ બધી કેવી છે, પ્રચ્છન્ન છે. સિંગનો રંગ, લીલો જે રંગ છે એ પ્રભાવી કારક છે, જ્યારે પીળો જે રંગ છે એ કેવો છે, તો કે પ્રચ્છન્ન કારક છે. ઓકે, નેક્સ્ટ, પુષ્પનું સ્થાન. જે કે વટાણાના છોડ છે તેમાં પુષ્પનું સ્થાન કયા પ્રકારે છે, કક્ષીય છે, એટલે કે કક્ષકલિકા એમાંથી નિર્માણ થાય છે. એટલે જો વ્યવસ્થિત આ જે કક્ષકલિકા એમાંથી પુષ્પ નિર્માણ થયું છે તો એ કારક પ્રભાવી છે. આ જે છોડ પાસે જે અભિવ્યક્તિ છે એ પ્રભાવી અભિવ્યક્તિ છે. અને જો એ અગ્રીય ભાગ એટલે કે જે કંઈ ટોચના ભાગેથી જો પુષ્પ નિર્માણ થાય તો એ અભિવ્યક્તિ કેવી છે, પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. ઓકે, એટલે આ ખાસ આ બાબત ધ્યાનમાં લેજો. અહીંયા પછી એવું ના થાય કે અગ્રીય છે એટલે આપણે પ્રભાવી જ લઈ લઈએ. ઘણા બાળકો અહીંયા મિસ્ટેક કરતા હોય છે જ્યારે આ પૂછાતા પ્રશ્ન હોય ત્યારે કે ભાઈ અગ્ર છે એટલે પ્રભાવી જ હોય. એટલે આ બાબતમાં ખાસ ધ્યાન રાખજો કે જે પુષ્પનું સ્થાન છે એ પુષ્પ જો એ કક્ષકલિકા એટલે કક્ષીય હોય, જે પુષ્પનું નિર્માણ છે તો એ જો કક્ષીય છે તો એ પ્રભાવી છે, અને જ્યારે અગ્ર છે તો એ પ્રચ્છન્ન છે. એટલે વ્યવસ્થિત ખાસ. ઓકે, ત્યારબાદ પ્રકારની લંબાઈ, કાં તો એ છોડ ઊંચા હોય, આ તો જનરલી યાદ રહે છે તે વ્યવસ્થિત કે ઊંચું એ પ્રભાવી છે અને નીચું ડ્વાર્ફ તો એ પ્રચ્છન્ન છે. એટલે વ્યવસ્થિત આ જે લક્ષણો જે છે તે વિરોધાભાસ કે જે 7 લક્ષણો એમની વિરોધાભાસ અભિવ્યક્તિ કે પ્રકારની ઊંચાઈ, તો આ પ્રકારની ઊંચાઈ તો કે ઊંચા અને નીચા હોઈ શકે. તો વિરોધાભાસી અભિવ્યક્તિ તરીકે જે અહીંયા વચ્ચે ઓબ્લિક છે, ઓકે, તો આગળનો જે ભાગ છે બધા પ્રભાવી અભિવ્યક્તિ છે અને પાછળના ભાગમાં જે અભિવ્યક્તિ છે એ તમામ અભિવ્યક્તિ પ્રચ્છન્ન છે. એટલે વ્યવસ્થિત સમજવાનું છે. પુષ્પનો રંગ તો કે જાંબલી પ્રભાવી, સફેદ પ્રચ્છન્ન.
પુષ્પનું સ્થાન કીધું એમ કક્ષીય છે તો કે પ્રભાવી અગ્રીય છે તો પ્રચ્છન્ન અભિવ્યક્તિ. શિંગનો આકાર ફૂલેલી છે તો પ્રભાવી અભિવ્યક્તિ, અને જો એ સંકુચિત છે તો પ્રચ્છન્ન અભિવ્યક્તિ. શિંગનો રંગ લીલો પીળો, આકાર ગોળ ખરબચડો, બીજનો રંગ પીળો અથવા લીલો. ઓકે, તો આવી કંઈક અભિવ્યક્તિઓ મળે છે. રાઈટ? ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર માત્ર ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતો. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીશું એક જનીનોનું વારસાગમ. ઓકે, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચર સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.